જૈન જય ભારત જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવા જનતાની ચર્ચા મુદ્દાની જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશનના અધિકારીઓ આપણે જે ઉમિયાનગરની સામે આપ્યા લાલવાડી આવાસ છે 512 છે જે ગરીબ લોકો રહે છે કે જ્યાં કિંમત 20 વર્ષ પહેલાં આ જમીનની 50 રૂપિયા હતી, અત્યારે એક એક ફ્લેટની કિંમત 40-50 લાખ થઈ ગયા છે। તો જામનગર મહાનગરપાલિકાના અધિકારી અત્યારે શું કરવા આવ્યા છે આપણે તેની સાથે ચર્ચા કરશી। તમારું નામ? અશોક જોશી, જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ડીએન મોદી સાહેબ, માનનીય નાયબ કમિશનર શ્રી ડીઆઈ ઝાલા સાહેબ અને માનનીય આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબના જે સંયુક્ત રીતે એક જે અમને આદેશ અને સૂચના આપવામાં આવેલી છે એ ખાસ કરીને જ્યારે આ ચોમાસાની સિઝન ચાલુ થઈ છે ત્યારે આ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા જે તે વખતે રેણાકેતુના આ પ્લોટ માટે જ આ યોજના બનેલી છે અને આ યોજનામાં ભવિષ્યમાં અત્યારે હાલે કેટલા લોકો રહે છે, કેટલા ફ્લેટ બંધ છે એનું એક સર્વે રિપોર્ટ જે છે એ દર વર્ષે અમારે સરકારશ્રીમાં પણ આપણે રજૂ કરવાનો હોય છે, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કદાચ કોઈ એવું વાવાઝોડાને કે કોઈ પરિસ્થિતિ હોય તો લોકોને આપણે શિફ્ટ કરવા હોય નજીકમાં તો શું પગલાં લઈ શકાય સલામતીના ભાગરૂપે। એટલે કે આ પ્રાથમિક સર્વે જે છે એ અલગ અલગ 6 ટીમો બનાવી અને કરવામાં આવી રહેલ છે અને આ જે કામગીરી છે એ જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, ફાયર શાખા, એસેટ શાખા દ્વારા એક સંયુક્ત ટીમ બનાવી છે અને જેથી કરીને આ સર્વે રિપોર્ટના આધારે અને અભ્યાસના આધારે પછી આગળ આપણે ભવિષ્યમાં શું કરી શકાય એ નીતિ વિષયક નિર્ણય છે એ લેવામાં આવશે અને એની જાણ પણ અહીંયા આપણે સ્થાનિક લોકોને કરવામાં આવશે। હાલ માત્ર સર્વે કરવામાં આવી રહ્યું છે। સાહેબ, સર્વે કરીને પછી શું કરશો? મેં જ આપને કહ્યું કે સર્વે કરીને બે વસ્તુ થઈ શકે કે જો આ 20 વર્ષ જૂની હોય અને આપણે સરકારની જે એક નીતિ છે કે પુનઃ આવાસ, નવા આવાસો બનાવવા માટે, તો એના માટેનું પણ આપણે આયોજન કરી શકાય। તો નવા આવાસો જે છે એ નવા બને અને જે લોકો અત્યારે એના સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે એલિજિબલ હશે એમને પાછા અહીંયા જ આવાસ મળશે। આ રેણાકેતુનો પ્લોટ છે એટલે આ કોઈ પ્લોટ છે એ કોઈ વેચાણ માટે ક્યારેય આપી શકાય નહીં। અહીંયાના લોકોમાં એવો ખોફ છે કે જામનગરમાં ઘણા બિલ્ડરો છે ને ઘણા રાજકારણ નેતા છે તેની નજર આમાં છે, તેના વિશે શું કહેશો? જ્યાં સુધી સરકારની નીતિ છે ત્યાં સુધી જે મને જાણ છે તે પ્રમાણે આ જે પ્લોટ છે એ જે તે વખતે ટીપી સ્કીમમાં આર્થિક પછાત વર્ગના લોકો માટે અનામત રાખવામાં આવેલ છે, એ પ્લોટનું કોઈ જનરલી વેચાણ થાય નહીં અને એવી કોઈ વાત છે એમાં તથ્ય મને જણાતું નથી। અને અહીંયા જે લોકો રહે છે તેને અહીંયા જ મળશે આ તમે બનાવો? હા, અહીંયા જ મળશે, પણ હાઈરાઇઝ બિલ્ડિંગ બનશે જે અત્યારે આપ જોઈ રહ્યા છો લોડ બેરિંગ છે અને 5 માળ નવા આવાસો જે રીતે અત્યારે બને છે એ પ્રમાણે G+5-7 જે સરકાર GDCR ને નિયમ પ્રમાણે હશે એ પ્રમાણે બનાવવામાં આપણે આયોજન કરી શકાશે। અને ત્યાં સુધી આ લોકોની વ્યવસ્થા કરવામાં અહીંયા જ રહીએ કે કેવી રીતે? સ્થાનિક એવો નિયમ છે સરકારની પોલિસીમાં કે જો આપણે ટેન્ડર બહાર પાડીએ અને કોઈ ખાનગી એજન્સી આનો ભાવ ભરે છે તો ત્યારથી જે લોકો યોજનાની ગાઈડલાઈન પ્રમાણે જેને ભાડું ભરવાપાત્ર હશે એને ભાડું ભરવાપાત્ર થાય અને દરેક સાથે એગ્રીમેન્ટ થાય અને ત્યાર પછી આયોજન થાય, એવી રીતના સરકારની નીતિ છે। તો સાહેબ બીજો એક સવાલ કે સાધનામાં જે ઓલી આવાસ પડી ગયા તે લોકો 1.5 વર્ષથી દરબદરની ઠોકર ખાય છે, નેતાઓ પાસે આવે છે, આપણા કમિશનર સાહેબ પાસે પણ આવે છે, પણ કોઈ લોકોને હજી સુધી કોઈ ભાડાની વ્યવસ્થા પૂરતી કોઈ વ્યવસ્થા કરી દેવામાં નથી આવી। મેં તમને કહ્યું કે એ જે વિસ્તાર છે ને એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અંતર્ગત આવે છે અને એની જે કંઈ માહિતી છે ને એ ગુજરાત હાઉસિંગ બોર્ડ તમને આપી શકે, એમાં હું તમને કંઈ માહિતી ના આપી શકું કારણ કે આ આવાસ છે એ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ જાડા કચેરીમાં આવે છે। આની તમે જવાબદારી ટોટલ લેશો? હા, આમાં જે કંઈ આપણે આયોજન કરવાનું હશે આપણે સાથે મળીને અને આસપાસના તમામ રહેવાસીઓને આપણે વિશ્વાસમાં લઈને જ કરવાનું। અત્યારે ખાલી જો સર્વે તમે કરવા દેશો તો આયોજન સરકારમાં આપણે મૂકી શકશું કે ભાઈ આટલા લોકો રહે છે અને આવા આવાસમાં રહે છે, કારણ કે 20 વર્ષથી વધુ જૂના છે તો એને આપણે નવા આવાસમાં લઈ શકાય છે નીતિ પ્રમાણે। સાહેબ, અહીંયાનો પ્રમુખ હું છું મીડિયાના માધ્યમથી આવાજ જનતાની, તો હું પૂરેપૂરો કોઓપરેટ કરીશ, પણ આ કોઈ ગરીબો ઉપર કોઈ છે ને આપણે એ લોકોને ઢાંકી અને ગરીબોને હટાવી દેવાનો કોઈ પ્રોજેક્ટ પ્લાનમાં મારો સાથ નથી। હું આ લોકોને બધાને પોતાનો હક મળે અહીંયા જો બનાવી દેતા હોય તો બહુ સારું ને અહીંયા જ મળવા જોઈએ, તો એમાં અમે પૂરેપૂરું બધા આવાસ કોઓપરેટ કરશું। પ્રાથમિક સર્વે અમને કરવા દેશો તો આખો રિપોર્ટ ને પછી ભવિષ્યમાં શું કરશું આપણે અલગથી મીટિંગ કરશું, અત્યારે સર્વે કરવા આવ્યા છે સાહેબ, આપણી જવાબદારી ને પછી તમારા ઉપલા અધિકારી કોઈ કાંઈ એ સરકારની નીતિ છે તો બધા માટે સરખી જ હોય શકે, ત્યાં બનાવી દેવાની છે ને? હા, એટલા માટે ગરીબોને કાઢવાની નથી ને, તો અમે સરકાર ભેગા છીએ। ના નથી, સર્વે કરવા જ આવ્યા છે, બરોબર ને? જો અમારી સરકાર અહીંયા બનાવી દેતી હોય ગરીબોને તો ગરીબો સરકાર શ્રીને ફૂલ આરામે કરશે। પહેલું સ્ટેપ જ આ સર્વેનું છે, જે લોકોના પૈસા બાકી હોય એને પૈસા ભરવાના આ પેલો સ્ટેપ છે। તમે બધા પૈસા ભરી દેશો, એના બધા આપણે નામ આપણે રાખશું, બરાબર? જેને મળવાપાત્ર હશે ડોક્યુમેન્ટના આધારે, ડોક્યુમેન્ટ તમે હોય તો જાડાની ઓફિસે આપી આવજો, એના આધારે આપણે ડિટેલ રેકોર્ડ બનાવીને આગળ વધશું। અત્યારે પેલો સર્વે આપણે ખાલી કરીએ છીએ, બરાબર? આપ જોઈ શકો છો અહીંયા સર્વે કરવા આવ્યા છે અને અહીંયા જ આવાસ બનાવી દેશે એવી ખાતરી આપે છે સરકાર દ્વારા આ વિડીયોના માધ્યમથી। આ તો કોઈ લેખિતમાં પણ એમ સાહેબ આપણે એક વસ્તુ તમે લેખિતમાં પણ આપી શકો આ વાત? અત્યારે તો જે રીતના અમને સૂચના છે પ્રાથમિક સર્વેનું છે, લેખિત તો પછી શું છે કે જ્યારે નીતિ નક્કી થાય ત્યારે જાણ કરી શકાય, કારણ કે નીતિ વિષયક બાબત છે। અત્યારે મેં તમને જે સૂચના આપી છે એ આશયથી જ અમે આવ્યા છે, બરાબર?
આપ જોઈ શકો છો જામનગરનું સચોટ સત્ય આ અત્યારે અહીંયાની જનતાને ભરોસો નથી જામનગર મહાનગરપાલિકા ઉપર, પણ એમ કહીએ છીએ કે અમે તમને અહીંયા જ મકાન આપશી અને અમને સર્વે કરવા દો. અહીંયાનું ટોટલ જનતાને વિશ્વાસ એક જામનગર મહાનગરપાલિકા ઉપરથી ઉઠી ગયો હોય અને ઉઠી પણ જાય એનો પણ સવાલ છે કે સાધનાના આવાસવાળો પણ રખડે છે, દરબદરની ઠોકર ખાઈ રહ્યા છે. એટલે હવે આગળ જોવાનું રહેશે. આ લોકોએ આમાં વિડીયોના માધ્યમથી વિડીયો પ્રૂફ છે કે આ લોકોએ કીધું છે અમે સર્વે કરીને અહીંયા જ બિલ્ડિંગો બનાવી અને જે અહીંયા લોકો રહે છે તેમને ફ્લેટ આપશી. એટલે આગળ આપણે જોશી શું થાય છે. આવા જ જનતાની ચર્ચા મુદ્દાની. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જૈન.